સાથીઓ, 2024 લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતમાં એક નામ બહુ ચર્ચિત રહ્યું છે અને ટ્રેન્ડિંગમાં રહ્યું છે. એ નામ હતું પરસોત્તમ રૂપાલા. માનવામાં આવતું હતું કે આ રૂપાલાના કારણે ભારતીય જનતા પાર્ટીને નીચું જોવાનું થશે, આ રૂપાલાના કારણે ભારતીય જનતા પાર્ટીને માર પડશે આ વખતની લોકસભાની ચૂંટણીની અંદર. પણ ગુજરાતની અંદર એવું કંઈ બન્યું નથી. કારણ કે રૂપાલાની જંગી લીડથી જીત થઈ છે. 4,84,260 વોટની લીડથી રૂપાલા રાજકોટ સીટ જીતી ચૂક્યા છે. સામે પરેશ ધાનાણીની હાર થઈ છે. ના ફક્ત પરેશ ધાનાણીની હાર, હું આ હારને ક્ષત્રિયની પણ હાર માનું છું. એમની જે અસ્મિતાની જે લડાઈ હતી એ લડાઈ સામે પરસોત્તમ રૂપાલા જીતી ચૂક્યા છે. ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટી અને રૂપાલા વિરુદ્ધમાં મતદાન થાય એ તમામ પ્રયાસો કર્યા. સંકલન સમિતિ રચાઈ, પાર્ટ 1 પાર્ટ 2 ની અંદર આંદોલનો પણ થયા, પણ પરસોત્તમ રૂપાલા કે ભારતીય જનતા પાર્ટીનો વાળ પણ વાંકો થયો નહીં. આથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્ષત્રિયો એટલે કે રાજપૂત સમાજના લોકો હોય કે ન હોય કંઈ ફરક નથી પડતો. કારણ કે આ જનતાએ જ નક્કી કરી લીધું છે કે પરસોત્તમ રૂપાલાને તો ભાઈ આપણે જીતાડવા છે. જનતાએ પરસોત્તમ રૂપાલાના હાથમાં આ જીતનો લાડવો આપી દીધો છે અને કદાચ પરસોત્તમ રૂપાલા ખુશી એ લાડવો ખાઈ રહ્યા હશે. અને ખુશી હોય પણ કેમ નહીં, કારણ કે આ ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ફક્ત એક જ કામ કર્યું છે, માફી માગી છે હાથ જોડીને, ભાઈ મને માફ કરી દો, મને માફ કરી દો, મને માફ કરી દો. આખી ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોને મનાવવા માટે પણ આવી, ભાઈ માની જાઓ, તમે માનો તો મનાવી લેજો રે ઉદ્ધવજી, મારા ક્ષત્રિયોને મનાવી લેજો. પણ ક્ષત્રિયો માન્યા નહીં. ભારતીય જનતા પાર્ટી એકની બે ન થઈ. પરસોત્તમ રૂપાલાની જે સીટ હતી એ યથાસ્થિતિ રાખી, એમને ઉમેદવારી પણ નોંધાવી, એમને ચૂંટણી પણ લડ્યા અને ચૂંટણી જીત્યા પણ. આમ ભારતીય જનતા પાર્ટી એકની બે ન થઈ અને પરસોત્તમ રૂપાલા જે જીત મેળવ્યા છે એ બાબતે તમારું શું કહેવું છે કે જે ક્ષત્રિયોની અસ્મિતાની લડાઈ હતી એ અસ્મિતાની લડાઈ કેટલી કારગર સાબિત નીવડી છે? અમને કોમેન્ટમાં જણાવો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.